નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. વિલ અથવા તો વસિયતનામું જેને કહીએ છીએ, એના વિશે સતત આપણે છેલ્લા થોડા એપિસોડથી વાત કરી રહ્યા છે અને ઘણા બધા દર્શકોના પ્રતિભાવ, સવાલો પણ આવી રહ્યા છે. વિલને લઈને જે મૂંઝવણો છે એ પણ આવી રહી છે. સાથે સાથે વિલનો ઉપયોગ રોકાણ આયોજન માટે કઈ રીતે થઈ શકે એના વિશે પણ ઘણા બધા સવાલો અને ઘણી બધી મૂંઝવણો છે. તો આજે વાત કરીશું વિલ અને રોકાણ આયોજનની. તમે કીધું કે સક્સેશન સર્ટિફિકેટ છે કે લીગલ એર સર્ટિફિકેટ છે, જો એ બધી મુશ્કેલીઓમાં ના પડવું હોય તો જીવનકાળ દરમિયાન વ્યક્તિએ શું શું ધ્યાન રાખવું જોઈએ, એને લઈને સવાલ આવ્યો છે હિમાંશુ બામરોલિયાનો. વસિયતનામા યાની કે વિલના સંબંધી કોઈ વહીવટી મુશ્કેલીઓ ઉપસ્થિત ન થાય તેને લક્ષ્યમાં રાખતા વ્યક્તિએ પોતાના રોકાણોનું આયોજન કેવી રીતે કરવું જોઈએ. આજે તમે વિલ બનાવો ના બનાવો એ તો એક વાત છે, પણ તમારા રોકાણો બાબતમાં તો આટલું ધ્યાન રાખજો કે સૌથી પહેલાં બેંક એકાઉન્ટ હોય, સિંગલ નામે હોય, વ્યક્તિનું અવસાન થાય એટલે ધ બિગેસ્ટ ચેલેન્જ એન્ડ પ્રોબ્લેમ ઇઝ કે એ બેંક એકાઉન્ટની અંદર આજે લાખો રૂપિયા પડી રહ્યા છે પણ કોઈ ડ્રો કરી શકતું નથી. એને માટે તમારે એની પ્રોસિજર એટલે વિલ હોય ને તો પણ એ કેસમાં તમારે યુ વિલ હેવ ટુ ગેટ ધી ઓથેન્ટિકેશન ડન કે આ જે એકાઉન્ટ છે એને પ્રોપરલી યુ સી આ વ્યક્તિની તરફેણમાં પૈસા રિલીઝ બેંક ક્યારે કરશે? બેંક કહેશે કે ભાઈ યુ ગેટ ધી નેસેસરી પેપર્સ ઓફ પ્રોસિજર. એટલે હંમેશા દર્શક મિત્રો એક ખ્યાલમાં રાખશો કે તમારું કોઈ પણ બેંક એકાઉન્ટ અથવા બીજી કોઈ ફાઇનાન્શિયલ એસેટ હોય, દાખલા તરીકે ડીમેટ હોય કે તમારા આજે સ્મોલ સેવિંગ્સના હોય. હવે આમાં બે બાબત છે. ઘણી બધી જગ્યાએ જોઈન્ટ એકાઉન્ટની સુવિધા છે, તો તમે આઈધર ઓરમાં આજે માની લો કે પતિ ન હોય તો પતિની અનુપસ્થિતિમાં પત્ની એ ઓપરેટ કરી શકે. આઈધર ઓર ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો શું કરે, જોઈન્ટલીનું રાખે તો ત્યાં આગળ અઘરું પડે થોડું. એટલે આઈધર ઓર સર્વાઈવર, એટલા માટે એને આઈધર ઓર સર્વાઈવર કહે છે. તમે જોઈન્ટ નામો રાખવાની તમારી પાસે સુવિધા છે, ત્યાં તમે જોઈન્ટમાં નામ રાખશો. હવે આમાં એક ખ્યાલમાં રાખવાની વાત છે કે જોઈન્ટ હોલ્ડર છે એટલે એ ઓટોમેટિક માલિક નથી થઈ જતો. ચાર્મી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો એમ સમજે કે મારું નામ જોઈન્ટ હોલ્ડર તરીકે, કે હું હવે સમજાવીશ, નોમિનેશનમાં છે તો હું એ એસેટનો માલિક થઈ જાઉં છું. એવું નથી. કારણ કે જે જોઈન્ટ હોલ્ડર કે નોમિની છે એની જવાબદારી અથવા એનો હક શું છે કે એને એ પૈસા એ ડ્રો કરી શકે, મેળવી શકે, પણ દેન ધ પર્સન ઇઝ એકાઉન્ટેબલ ટુ ધી એસ્ટેટ. એટલે કે એક્ઝિક્યુટર સમક્ષ એને પૈસા આપવા પડે ને એક્ઝિક્યુટર જે વિલમાં લખાયું હોય. ઘણીવાર એવું બને કે એક દીકરાને જોઈન્ટ હોલ્ડરમાં રાખ્યો હોય તમે, એટલે માની લો કે એના 10 લાખ રૂપિયા આવ્યા, પણ વિલમાં એવું હોય કે મારી જે મિલકત છે એ મારા 2 દીકરાઓ વચ્ચે સરખા ભાગે વહેંચવાની, તો પેલાના હાથમાં 10 લાખ આવ્યા પણ હી ઇઝ એકાઉન્ટેબલ ટુ ગીવ 5 lakhs ટુ ધી બ્રધર. એટલે આ જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર ડઝ નોટ બીકમ ધી ઓટોમેટિક ઓનર. એટલે ઘણા લોકો એમ સમજે કે હવે મારે વિલની ક્યાં જરૂર છે, મેં બધે જોઈન્ટ નામો રાખ્યા છે. પણ જોઈન્ટ નામો ડઝ નોટ ગીવ યુ ધી ઓનરશિપ, ઇટ ઓનલી ગીવ્સ યુ ધી ફેસિલિટી કે તમે ઉપાડી શકો. અને હિમાંશુભાઈ, જ્યાં જોઈન્ટ એકાઉન્ટની સુવિધા નથી, હું દાખલો આપું કે પીપીએફનું એકાઉન્ટ, તો પીપીએફમાં જોઈન્ટ નથી રાખી શકાતું, એમાં નોમિનેશન હોય છે. તો નોમિનેશન તમે કરીને રાખો. LICની પોલિસી હોય છે, એમાં નોમિનેશન. આ આખી પ્રોસેસ જે છે એ પ્રોસેસ આપણે યોગ્ય રીતે કરીએ એ ખૂબ આવશ્યક છે. અને હિમાંશુભાઈ અને એમના જેવા અનેક દર્શક મિત્રોને ખાસ મારી આગ્રહપૂર્વકની સલાહ છે કે તમારા મૂવેબલ, ઇમૂવેબલ પ્રોપર્ટીઝ અને ઇન્વેસ્ટમેન્ટ્સ બધું જ આ કાર્યક્રમ જુઓ એના રિઝનેબલ ટાઈમમાં. એ સંદેશ આપણે આપીશું કે ચેકઅપ કરી લો, ક્યાંય કંઈ મિસ તો નથી થયું. અને એનાથી આગળ જઈને મેં કહ્યું એમ ચાર્મી, તમે જે જાણો છો એ માત્ર તમારી જ જાણકારીમાં ન રહે. એટલીસ્ટ તમે તમારા જે અઝીઝ છે કુટુંબમાં એમને તમે કોન્ફિડન્સમાં લઈને જાણ કરો.
અથવા તો એટલીસ્ટ તેને ડોક્યુમેન્ટ કરીને એક યાદી સ્વરૂપે પણ લખી રાખો કે તમારી અનુપસ્થિતિમાં ક્યાં ક્યાં શું છે એ ખબર પડે. મુંબઈની અંદર પેલા ફોર્ટ એરિયામાં તો એવી કેટલી બધી બેન્કો છે કે જ્યાં લાખોની કરોડો રૂપિયા એવા પડ્યા છે કે જેના વર્ષો સુધી કોઈ ક્લેમ કરવા આવ્યા નથી. કેમ? કારણ કે પેલા એ વટમાં એનું સિંગલ નામ રાખ્યું હોય અને પછી કોઈને ખબર જ ના હોય, ક્લેમ કરવાય કોણ જાય. ઓકે, પણ મુકેશભાઈ, જે ખાતાની વાત થઈ એવી જ રીતે ઘણીવાર એવું હોય છે કે જોઈન્ટ નામે કોઈ પ્રોપર્ટી હોય, કોઈ મકાન હોય, કોઈ જમીન હોય, અથવા તો ઓનરશિપના ડિસ્પ્યુટ હોય કોઈ પ્રોપર્ટીમાં, તો એવી પ્રોપર્ટી જ્યારે વિલમાં કોઈ મૂકે તો એને લઈને શું પછી પ્રોબ્લેમ્સ થઈ શકે? ખરેખર નામ કોઈકનું હોય પરંતુ કાયદેસરની માલિકી બીજા કોઈકની હોય. કારણ કે કાયદો શું કહે છે કે કાયદેસરની માલિકી કોની? જેનું રોકાણ હોય, જેણે પૈસા એમાં રોક્યા હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ પોતાના પત્નીના નામે મકાન ખરીદ્યું છે, એટલે મકાન જે છે એમાં નામ પત્નીનું છે, પૈસા કોના છે? એના પતિના છે. હવે મુદ્દો એ થાય કે આ અંગે કોણે વિલ કરવું જોઈએ? તો બહુ જ મહત્વનો મુદ્દો છે. કારણ કે માની લો કે ભાઈ પોતાના વિલમાં કશું લખે નહીં અને પત્ની છે એ લખે કે આ મારા નામની મિલકત છે, આને આપી દો, અને કાલે ઉઠીને કોઈ વારસદાર અથવા તો કોઈ ઓથોરિટી જો એમ કહે કે ભાઈ ઉભા રહો, આ તો પણ જેના નામની છે તો એની માલિકીની મિલકત જ નથી. એટલે એવા કેસમાં જરૂરી એ છે ચાર્મી કે દેન યુ શુડ મેક અ મેન્શન, કે પતિ હોય એના વિલમાં લખે કે ભાઈ આ જે મિલકત છે એમાં નામ મારી પત્નીનું છે અથવા પત્નીની સાથે મારું સંયુક્ત નામ છે, પણ નાણાં મેં રોક્યા છે, એટલે સમગ્ર મિલકતનો વિલ હેઠળ ડિસ્પોઝિશન કરવાનો રાઈટ મારો છે. એટલે પત્નીને હક નથી મળતો, પત્નીનું નામ છે. બિકોઝ જોઈન્ટ હોલ્ડર જેવી રીતે આપણે જોયું ને કે જોઈન્ટ હોલ્ડર કે નોમિનેશનનો ઓટોમેટિક હક નથી થતો અંડર ધ વિલ, એવી રીતે લાઈફ ટાઈમમાં પણ જે જોઈન્ટ હોલ્ડર હોય એનો માલિકી હક નથી બનતો. ઇટ ઇઝ ઓનલી ફોર સેક ઓફ કન્વીનિયન્સ, કે નોમિનેશન ઇઝ ફોર સેક ઓફ કન્વીનિયન્સ. એટલે આ બાબત ખૂબ જરૂરી છે કે તમે જેને આપવા માંગો છો કે જેની મિલકત છે એ જણાવે છે કે આ હું આને આપું છું, તે વખતે ખરેખર જે માલિકી હક કોનો છે એ જોવું જોઈએ. એટલે આ કેસમાં બેસ્ટ થિંગ ઇઝ પતિ એમ કે ભાઈ આ મિલકત છે મારા નાણાંથી પત્નીના નામે ખરીદાય છે, હું ઈચ્છું છું કે આને મળે. પત્ની પણ એના વિલમાં એમ કહી શકે કે આ જે મિલકત છે એ મારા નામે છે, મારા એટલે પતિના વિલ પ્રમાણે એનો ડિસ્ટ્રીબ્યુશન કે વહીવટ થાય. ઓકે, હવે મુકેશભાઈ, ઘણા લોકો એવું સમજે છે કે ઘરમાંથી કોઈ વ્યક્તિ ધારો કે એક્સપાયર થઈ જાય, જેનું ડેથ થાય, તો પછી એના આવકવેરા રિટર્ન ભરવાની હવે આગળ કોઈ જરૂર નથી. આવી જ મૂંઝવણ વિશે સવાલ પૂછી રહ્યા છે ચંદ્રકાંત શાહ. મારો પ્રશ્ન એ છે કે વ્યક્તિના અવસાન બાદ તેનું આવકવેરા રિટર્ન ભરવા સંબંધિત શું કાર્યવાહી કરવી જોઈએ? એવું તો બને નહીં કે બરાબર પેલો 1 એપ્રિલે જ એનું અવસાન થાય એટલે આખું વર્ષ પતી ગયું ને પછી, અને ઇનફેક્ટ જે દિવસે રિટર્ન ભરવાનું હોય ત્યારે હયાત ના હોય. વર્ષ દરમિયાન એ અમુક સમય માટે હયાત હોય ને અમુક સમય માટે હયાત ન હોય. એટલે ચાર્મી અનેક પ્રકારના વ્યવહારુ પ્રશ્નો થાય. સૌ પ્રથમ તો આવકવેરાના કાયદા હેઠળ જો આપણે જોઈએ તો આવકવેરાના કાયદાની કલમ 159 સેક્શન 159 સ્ટેટ્સ કે કોઈ પણ આજે વ્યક્તિનું અવસાન થાય તો એની આવકવેરાની તમામ જવાબદારીઓ પૂર્ણ કરવા માટેની જે રિસ્પોન્સિબિલિટી છે એ એના લીગલ રેપ્રેઝેન્ટેટિવની છે, જેને આપણે LR કહીએ છીએ. એટલે હંમેશા તમારે આ ખ્યાલમાં રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય તો આમાં શું થાય કે અવસાનની તારીખ સુધી તો એની પોતાની આવક હોય જ. એટલે અવસાનની તારીખ સુધી માની લો કે અત્યારે આપણું નાણાકીય વર્ષ છે 2021-22 અને કોઈનું 15મી જુલાઈએ અવસાન થયું, તો 1 એપ્રિલથી 15મી જુલાઈના સમયગાળા માટે એની જે વ્યક્તિની જે કંઈ આવકો છે એ આવકોનું એક અલગ રિટર્ન ભરાય.
એ એનું એક અલગ રિટર્ન ભરાય અને એ રિટર્નના સંદર્ભમાં એના અવસાનની તારીખ સુધીની આવક દર્શાવીને તમે એની જે કોઈ ટેક્સની ક્રેડિટ 26 AS આ તે વગેરે તમે કરી શકો. અવસાન પછીની તારીખ છે એમાં જે રિટર્ન ભરાય એ લેટ સો એન્ડ સો, કારણ કે વ્યક્તિનું અવસાન થઈ ગયેલું છે અને ત્યાર પછી જ્યાં સુધી તમે હજી નાણાંનો વહીવટ કરો છો ત્યાં સુધીના સમયગાળા માટેની આવક ઉદ્ભવે છે. હવે એમાં દેર કેન બી 2 સિનેરિયોઝ, 2 પરિસ્થિતિઓ હોઈ શકે. જો ઇફ ધી ઇન્કમ ઇઝ ક્વાઇટ સિમ્પલ, એનો વહીવટ કોમ્પ્લિકેટેડ ના હોય અને થોડાક સમયની અંદર જ એ બધું જો એડમિનિસ્ટર થઈ જવાનું હોય તો એ પછીના સમયગાળા માટે પણ તમે ડિસીઝડ એટલે કે મરનાર વ્યક્તિના નામથી અને લીગલ એર એની સહી કરે અને જે 26 ASની અંદર એની TDS ક્રેડિટ વગેરે બધું હોય એ સાથે એ પોતે કરે. એટલે દેટ કેન બી ડન. દેટ્સ વન ઓફ ધ વેરી પ્રેક્ટિકલ થિંગ્સ. પણ ઘણીવાર કેવું બને ચાર્મી કે મોટું કુટુંબ હોય ને ઘણી બધી એની માલિકીની મિલકતો એસ્ટેટ જેવું હોય વિચ ઇઝ ગોઈંગ ટુ ટેક સમ ટાઈમ. ક્યારેક તો 2-4 વર્ષ પણ નીકળી જાય એ બધું ટ્રાન્સફર થતા છે તે છે. તો એવા કેસમાં ઇટ મે બી બેટર કે તમે યુ ટેક અ સેપરેટ પાન પરમનન્ટ એકાઉન્ટ નંબર ઇન ધ કેસ ઓફ ધી એસ્ટેટ ઓફ ધ ડિસીઝડ. એટલે જે મરનાર શખ્સ છે, વ્યક્તિ છે, એના એસ્ટેટ માટે અને એક્ઝિક્યુટર્સ ધેન ટેક રિસ્પોન્સિબિલિટી ફોર સાઇનિંગ એટસેટ્રા. આ બંનેમાં તમે આવકવેરા ખાતાની જે ઈ ફાઇલિંગ વેબસાઇટ ઉપર એની ગાઈડલાઇન્સ ને માર્ગદર્શન તમને મળી રહે છે. એટલે યુ હેવ ટુ ફોલો દેટ પ્રોસિજર એન્ડ ડુ ઇટ. કારણ કે અને બીજું એક બહુ વ્યવહારુ બાબત છે, નાનકડી વાત છે, પણ ચાર્મી કહું, હજી હમણાં જ થોડાક સમય પહેલાં એક સમસ્યા એવી આવી કે એક ભાઈનું અવસાન થયું અને એના વારસદારો કે ભાઈ બધું આટોપી લો, એમાં ફટાફટ કરીને બધું બંધ કરવામાં એનું ખાતું પણ બધા જ ખાતા બંધ કરી દીધા બેંકના. થયું એવું કે એનું રિટર્ન ભરાયું અને ₹1.25 લાખ રિફંડ. હવે એ રિફંડ જમા ક્યાં કરવું? કારણ કે રિફંડ જે છે XYZ ના નામથી હોય, સ્પેસિફિક બેંક એકાઉન્ટના આઈડેન્ટિફિકેશન સાથે હોય, મોટી સમસ્યા. ઓફકોર્સ એનો ઉકેલ કાઢવા માટે એમણે આવકવેરા ખાતા પાસે જવું પડે, સમજાવવું પડે, એ લીગલ એર તરીકેનું જુદું આઈડી લઈને પછી એના નામે આખું રિફંડ, પણ ઇટ્સ અ બિગ ટાસ્ક. એટલે ખ્યાલમાં શું રાખવું જોઈએ કે આવું એક જોઈન્ટ એકાઉન્ટ હોય ને તો શક્ય હોય તો ટ્રાય ટુ કીપ ઇટ કે જ્યાં આવી નાની મોટી ડેબિટ્સ ક્રેડિટ્સ હોય ક્યાંક તો એને માટે એ ઉપયોગી થાય. ભાઈ, કરવેરાની વાત કરી રહ્યા છીએ તો ઘણા બધા લોકોના મનમાં એ પણ સવાલ હોય છે કે જે વારસામાં મળેલી મિલકતો છે એના પર કોઈ કર લાગે કે નહીં, એને લઈને સવાલ આવે છે કલાપી દેસાઈનો કે વ્યક્તિના અવસાન બાદ તેના વારસદારને અથવા વિલ હેઠળના બેનિફિશિયરીને મળતી રકમ આવકવેરાને પાત્ર ગણાય. કોઈને વારસામાં ₹2 કરોડ મળે છે એને ડર શું હોય? સારા 2 કરોડ ઉપર જો ઇન્કમ ટેક્સ લઈ લેશે તો શું? કારણ કે આવકવેરાના કાયદાની કલમ 56 હેઠળ જે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, સામાન્ય નિયમ પ્રમાણે તો તમને આવી રીતે કોઈ રકમ મળે તો એની ટેક્સની લાયબિલિટી લખાયેલી છે. પણ ફોર્ચ્યુનેટલી જે આપણે પેલા બક્ષિસને લગતા આપણા એપિસોડ્સમાં ડિસ્કસ કરતા હોઈએ છીએ કે જે કેટલીક એક્ઝમ્પ્ટ ગિફ્ટ્સ છે, તો એ જે એક્ઝમ્પ્ટ ગિફ્ટ્સની યાદીમાં તમને વારસામાં કે વસિયત હેઠળ, એમાં ફોર્ચ્યુનેટલી આવકવેરા કાયદો એમ કહે છે કે વસિયત હોય તો વસિયતથી અને વસિયત વગર તમને ઇન્ટેસ્ટેટ પણ મળ્યું હોય એટલે વારસાગત મળ્યું હોય તો પણ એના ઉપર કોઈ ટેક્સ નથી. એટલે સૌ પ્રથમ તો કલાપીજી તમારે આમાં ટેક્સની કોઈ ચિંતા કરવાનું કારણ નથી. પણ જ્યાં આગળ મેં કહ્યું એ પ્રમાણે તમને કંઈક વસિયત હેઠળ મળ્યું હોય તો એનો પુરાવો રાખવો ખૂબ આવશ્યક છે. આપણે આગળ જોયું ઘરેણા ઝવેરાત, કોઈ એમ કે ભાઈ મને આ મારા દાદી પાસેથી ઘરેણા ઝવેરાત મળ્યા, પણ એટલું કહેવાથી પૂરું નથી થતું. યુ વિલ નીડ ટુ ગીવ સપોર્ટિંગ એવિડન્સ. આખું વિલ નહીં તો એક્ઝિક્યુટર પાસેથી જ્યારે એક્ઝિક્યુટર તમને એ ઘરેણા ઝવેરાતની કસ્ટડી કે પોઝેશન આપે ત્યારે એક સર્ટિફિકેટ લઈ લેવું જોઈએ કે ભાઈ એક્ઝિક્યુટર લખી આપે કે આઈ એમ એક્ઝિક્યુટર અંડર ધીસ વિલ
અને આ વ્યક્તિના અવસાન પામ્યા પછી એના આટલા દાગીના હું આ વ્યક્તિને વિલની જોગવાઈની રૂએ આપું છું, તો એ તમારું સર્ટિફિકેટ બની જાય. નોબડી વિલ ચેલેન્જ. એટલે યુ વિલ નીડ પ્રૂફ કે મને આ જે મળ્યું છે, શેર હોઈ શકે, ઘરેણા ઝવેરાત હોઈ શકે. અને અહીંયા આગળ સેજ ઓફ ધ લાઈન પણ હું વાત કરું, ચારમી, તો દર્શક મિત્રોને યાદ કરાવી, આપણે જ્યારે કેપિટલ ગેઇન્સનો એપિસોડ કર્યો તો ત્યારે આ ચર્ચા કરી હતી કે તમને વસિયતમાં આજે કંઈ મળે છે અને તમે આવતીકાલે એટલે એક જ દિવસમાં 24 કલાકમાં વેચી કાઢો છો, પણ વસિયત કરતાંએ એને ઘણા વર્ષોથી હોલ્ડ કરેલું છે, તો તમારા હાથમાં ઇટ વિલ બી ટ્રીટેડ એઝ લોંગ ટર્મ. અને જો શેરો વગેરે હોય તો પેલી 31મી જાન્યુઆરી 2018ના ગ્રેન્ડફાધરિંગનો પણ તમને લાભ મળે, અથવા તો જે 1 એપ્રિલ 2001ની વિશેષ જોગવાઈઓ છે એનો લાભ મળે. એટલે એ તો ખ્યાલમાં રાખવાનું જ છે. પરંતુ વ્યવહારુ સંદર્ભમાં વાત કરીએ તો આ એવિડન્સ તમારા માટે રાખવો જરૂરી છે, કારણ કે તો જ ઘણા લોકો જો એમ ખપાઈ દે કે ભાઈ ના ના આ તો મારે ત્યાં 25 લાખ મળ્યા છે, આ તો મને મારા દાદાએ આપ્યા હતા. ભાઈ દાદાએ આપ્યા તો વિલ છે. બીજું કે દાદા પાસે હતા એ પણ તમારે યુ શુડ બી એબલ ટુ શો. માત્ર ખાલી કહી દીધું એનાથી તમારી જવાબદારી પૂરી નથી થતી. એટલે દેટ રીઝનેબલ એવિડન્સ ઓર પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબેબિલિટીને લગતી બાબતો પણ તમારે લક્ષ્યમાં લઈને. ચારમી, આને અનુલક્ષીને યુ કેન ડુ સમ વેરી યુઝફુલ પ્લાનિંગ. સી આઈ ટેલ યુ, તમારા જીવનકાળ દરમિયાન દર્શક મિત્રો તમને ખ્યાલ છે તમારો બહુ જ ટ્રસ્ટેડ કોઈ એમ્પ્લોયી છે કે નોકર ચાકર છે, એને તમે માની લો કે 5-10 લાખ રૂપિયા આપવા માગો છો, પણ તમે જો તમારા જીવનકાળ દરમિયાન એને આપો તો એના હાથમાં ઇટ વિલ બી ટ્રીટેડ એઝ ટેક્સેબલ ઇન્કમ અંડર સેક્શન 56. કેમ? કારણ કે તમારા રિલેટિવની વ્યાખ્યામાં આવતા નથી. ઇવન તમારા પુત્રનું જ HUF હોય એને તમે આપો તો જીવનકાળ દરમિયાન તમારા પુત્રના HUFને આપેલી જે બક્ષિસ છે એના હાથમાં ટેક્સેબલ થાય. પરંતુ કોઈ પણ એવી વ્યક્તિ, HUF, શખ્સ કોઈ પણ હોય કે તમે તમારા વસિયત હેઠળ એને આપો છો, તો મોટામાં મોટો કરવેરા આયોજનનો ફાયદો એ છે કે જેને તમે આપો છો ને જેને મળે છે એને કોઈ ટેક્સ નથી લાગતો. એટલે કદાચ કોઈ તમને કંઈ આપવા માગતું હોય તો એને કે ભાઈ ઉભા રહો, તમે મને અત્યારે આપી રાખો પણ હમણાં લોન તરીકે ગણજો. તમારા વસિયતમાં લખો કે હું આ પૈસા પાછા નથી લેવાના, એને મેં આપી દીધા. સો ધીસ બિકમ્સ અ વેરી યુઝફુલ પ્લાનિંગ. કે તમે કોઈને તમારા જીવનકાળ દરમિયાન પણ કોઈ મિલકત છે, કોઈ નાણાં છે આપવા માંગતા હો કે જેથી એનો ઉપયોગ કરી શકે તો આપો. અને એનો જે માલિકી હક છે એને આપવાનો એ તમારા વસિયતની રૂએ એને આપી દો. તો યુ આર હેપી કે મેં આપ્યું અને હી ઇઝ હેપી કે મને કોઈ ટેક્સ ના. તો આ એક ખૂબ મહત્વની અને વ્યવહારુ બાબત છે. અને મુકેશભાઈ, જ્યારે તમે ટેક્સ પ્લાનિંગની જ વાત કરી રહ્યા છો તો એના જ વિશે વધુ સમજ મેળવવા માટે સવાલ આવ્યો છે હરેશ પરીખનો. કરવેરા આયોજનની દ્રષ્ટિએ વસિયતનામાનો લાભદાયી ઉપયોગ કેવી રીતે કરી શકાય? વિલ એ માત્ર ટેક્સ પ્લાનિંગનો વિષય નથી, પણ વિલ બનાવો તો સાથે સાથે ટેક્સ પ્લાનિંગના લાભ લેવામાં જરાય કસર ન કરો. બિકોઝ યુ કેન ડુ વન્ડરફુલ ટેક્સ પ્લાનિંગ. હમણાં જ આપણે જોયું ને કે જેને આપવાનું છે એને કોઈ પણ ટેક્સ ન લાગે એ રીતે તમે આપી શકો છો, એને મોટો એને ફાયદો થઈ જાય. દેટ ઇઝ ઇટ સેલ્ફ અ ટેક્સ પ્લાનિંગ. પણ તે ઉપરાંત દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે સામાન્ય રીતે ઘણા લોકો શું છે, એટલું સિમ્પલ વિલ બનાવે કે ભાઈ હું ના હોઉં. જો તમારી પાસે એટલા નાણાં ન હોય ને તમે કહો કે હા ભાઈ ઠીક છે મારી પાસે જે છે આટલું મારા પત્નીને, આટલું પુત્રને ને પુત્રીને, તો જુદી વસ્તુ. પણ ઇફ યુ હેવ ગોટ અ ગુડ અમાઉન્ટ ઓફ વેલ્થ, તમારા ફેમિલીમાં પણ બધા હાઈએસ્ટ બ્રેકેટના ટેક્સ પેયર્સ છે. તમારા પત્ની પણ 30%માં, પુત્ર પુત્રી પણ 30%માં. હવે તો 50 લાખ કે 1 કરોડ ઉપર હોય તો પેલા સરચાર્જનું છોગું પણ લાગે. હા, તો એવા કેસમાં તમે કોને આપો છો ખૂબ મહત્વનું છે. તમારા જ કુટુંબમાં તમારા પુત્રનું HUF હોઈ શકે,
અથવા તો ઘણીવાર એવી રીતે પણ આપી શકો કે વિલમાં તમે એમ લખો કે આ નાણાં છે એ મારા પુત્રના લગ્ન થયા બાદ એનું જ્યારે HUF અસ્તિત્વમાં આવે એ સમયે હું એને આપવા માંગુ છું. એટલે એટલો ટાઈમ એ હોલ્ડ પર રહે અને પછી ઇટ વિલ ગો ટુ હિઝ HUF. એ પ્રકારની પણ જોગવાઈ પ્લાનિંગ થઈ શકે. બિકોઝ અધરવાઇઝ એઝ આઈ સેડ HUFને સીધી રીતે આપવામાં આપણી પાસે કોઈ પેલો નથી. પુત્રવધુને આપવા હોય, પુત્રવધુને ને બધાને શું થાય, ક્લબિંગના પ્રોવિઝન્સ નડે સામાન્ય રીતે. પતિ પત્નીમાં તો આજે પત્નીને જીવનકાળ દરમિયાન આપો તો ક્લબિંગ થાય, વિલ હેઠળ આપો તો ઓબ્વિયસલી ક્લબિંગનો તો પ્રશ્ન નથી, કારણ કે પતિ હયાત નથી, તો ક્લબિંગ ક્યાં થવાનું. પણ પુત્રવધુ હોય તો પુત્રવધુમાં પણ આ ક્લબિંગનો ઇસ્યુ ક્યારેક ટેકનિકલી આવી શકે. પણ ધેટ અપાર્ટ પુત્રવધુને આજે એટલી એસેટ્સ કે ઇન્કમ છે નહીં, તો ઇટ મે બી વેરી યુઝફુલ કે તમે એને આપો અને યુ સે કે આ લોઅર બ્રેકેટમાં છે એટલે ફાયદો થાય. એટલે ટેક્સ પ્લાનિંગ માટે તો સ્કાય ઇઝ ધ લિમિટ. ડિપેન્ડિંગ ઓન તમારી પાસે કેટલી વેલ્થ છે, તમારા કુટુંબના બીજા કયા કયા સભ્યોની કેટલી એસેટ્સ છે. એટલે ધીસ કેન બી અ વન્ડરફુલ એક્સરસાઇઝ. ઓકે દર્શક મિત્રો, વિલ બનાવવું જેટલું સરળ છે અને જેટલી સરળતાથી આપણે સમજ એના વિશે મેળવી છે, એની સાથે સાથે અનેક એવી જોગવાઈઓ છે જે NRIs માટે પણ હોઈ શકે, ધર્માદા ટ્રસ્ટો માટે પણ હોઈ શકે. આ તમામ વિશે પણ જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. એના વિશે વાત કરીશું આવનારા એપિસોડમાં. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. અને તમારા સવાલો તમે વોટ્સએપ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા મોકલી શકો છો. તમારા સવાલોના જવાબ આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરતા રહીશું.